हे एवरीवन अस्सलाम वालेकुम वेलकम टू माय न्यू ब्लॉग। आई होप કે તમે બધા મજામાં છો। તમારા બધાની દુઆથી ઇન્શાલ્લાહ મેં પણ મજામાં જ છીએ। કા મમ્મી? હા તો હાલો બધાને અસ્સલામ વાલેકુમ। હા તો ઘણા સમય પછી અમે વિડિયો બનાવ્યો છે ત્યારે અને બધાને રમજાન મુબારક। 21 માં રોજે છે તો 21 નહીં 22મો રોજ મારા તરફથી પણ તમને બધાને રમજાન મુબારક। બધાએ અમને દુઆમાં યાદ રાખજો। અમે તમને દુઆમાં યાદ રાખશો ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ। અને આજે જો અમે કઈ જગ્યાએ બેઠા જઈ તમે થોડુંક નોટ કરો પણ તોય તને અત્યારે લ્યોન જણાવી દઈએ। થોડુંક ચેન્જીસ તમને લાગતું જ હશે। રહેતા હતા અહીંયાથી અમે અત્યારે મકાન ખાલી કરી નાખ્યું બીજી જગ્યાએ રાખ્યું છે। નાનું છે થોડુંક જ એની કરતાં ભાડું ઓછું છે। આમ તો એક હરખું ભાડું થઈ એટલું જ ભાડું છે અહીંયા। હા પણ અત્યારે અમે બીજી જગ્યાએ ફેરવી નાખ્યું છે। પેલા મમ્મી તમારા વાત કરી લે પછી તમને મારું ઘર દેખાડું। તો જાહેરાત અમને અત્યારે દેખાડી દઈએ। જાહેરાત અમને ખબર કે હાથ આમ કરે જોઈને જે કાંઈક નવીન વસ્તુ લીધી છે। તો ગાઈઝ મેં આ છે ને રિંગ લીધી છે, તમે લોકો જોઈ શકો। જાહેરાત કયું નહીં આમ કરે ઘરમાં કામ કરતી કરતી આમ કરે। નહીં નહીં એવું નથી ગાય, આ તો નવું નવું હોય તો થોડાક દિવસ આપણને એમ થાય એટલે તો ઈ પહેરીને જાહેરાત આગળ કામ કરે કામ કરે કામ કરે તમે બધાને દેખાડતી રહી। હું આખો દિવસ એવા જ નખરા કરું ગાઈસ। તો અત્યારે હું પેલા તમને ફટાફટ મારું નાનકડું એવું ઘર દેખાડી દઉં, કેમ કે ભાઈ બહુ મોટું નથી મારું જે પેલું મકાન હતું ને એને તો બહુ મિસ કરું। કઈ બહુ સામાન લાવ્યા જ નથી અત્યારે। હા થોડોક વાપરવા પૂરતો લાવ્યા છે કેમ કે હજી કઈ આપણને એટલું બધું સેટલ આવે નહીં એટલે કઈ એટલું બધું સામાન આપણને હરખું સેટલ આવી જાય ને પછી જ બધું સામાન લાવશે। એક મારો ફ્રીજ મને બહુ યાદ મારા મમ્મીને ફ્રીજ બહુ યાદ આવે। જો બરફ નાનું એવું ફ્રીજ છે ત્યારે। હા અત્યારે ત્યાં બરફ રાખ્યો। હા અલ્લાહનો શુક્ર અદા કરવો પડે ને ગાઈઝ। માહે રમઝાન મહિનો આલે છે, બરકતવાળો મહિનો। તમારે બધાને અમને દુઆમાં યાદ રાખવાના છે અને સપોર્ટ કરવાનું ભૂલવાનું નથી, કેમ કે આપણે બધાને ફેમિલી બનવાનું છે। તો પહેલાં હું તમને મારું ઘર દેખાડી દઉં નાનું એવું। મારા ઓલા ઘરને તો બહુ મિસ કરું છું ગાઈઝ, મારા માટે દુઆ કરો। તો અત્યારે ફટાફટ પહેલાં હું તમને મારું ઘર દેખાડી દઉં। ગાઈઝ આવો નાનો એવો રૂમ છે ને આ મારું નાનું એવું ગાઈઝ, આ આપણું નાનું એવું કિચન છે। આપણું ઓલું કિચન તો બહુ મોટું, તમને લોકોને ખબર જ છે ગાઈઝ ને। એ કિચનને તો બહુ જ મિસ કરું કેમ કે મને બહુ જ મારું ફેવરેટ હતું। તો નાનું એવું છે કાંઈ બહુ મોટું નથી। અને અત્યારે આપણે જો મમ્મી રેડી કરે છે ત્યારે બનાવવાની છે ઈંડા કરી। મમ્મી આ સવારની તૈયારી કરે છે। મમ્મી આપણે શું કહેવાય આ શું કહેવાય મમ્મી આને ફુલાવર પછી બગડી જાય એટલે હા એટલે ફ્રીજ નથી એટલે મમ્મી કે સાફ કરીને મૂકી દઉં। અને હું જાહેરાત કે ઈંડા કરી બનાવો તો પાવ મંગાવજો તો પાવ કે મેળા નથી તો હા તો જે બ્રેડ લઈ આવ્યો। અમારે 3 ને જમવાનું છે કેમ કે જ્યારે પપ્પા જમવા આવવાના નથી અત્યારે રાતના નથી આવવાના। હા તો હું ને જાહેરાનું જે 3 જમશું। તો અત્યારે આપણે મમ્મી બધું સાફ કરે છે ને મેં અહીંયા આપણે ઈંડાજી ને બાફીને મૂકી દીધા ને ખોલી પણ નાખ્યા છે। તો અત્યારે આપણે જો મમ્મી અહીંયા બધી વસ્તુ સરખું કરી દે ને મમ્મીએ ડુંગળી પણ કાપી નાખી છે। ફટાફટ મમ્મી મને દે ને એટલે હું ફટાફટ ઈંડા કરી વઘાર નાખું। વિડિયો ટેન્શન મુકાતા જ નહીં, દુઆ કરો કે જલ્દી જલ્દી અમે બ્લોગ મૂકવા માંડીએ બનાવી। હા અને આટલી થોડીક જગ્યા છે પણ અલ્લાહના કરમથી બધી સગવડતા છે અંદર। હા પછી અહીંયા ટોયલેટ બાથરૂમ છે। હા અહીંયા બધે અહીંયા આટલી ચોકડી ને બધું છે એટલે કે ઓસરી છે રૂમ છે। ગાઈઝ દુઆ કરજો મારા માટે અને અમે પણ તમારા માટે દુઆ કરશું અને મોટી રાતના વિડીયો આપણે બનાવશું। કા મમ્મી? ઇન્શાલ્લાહ બનાવશું અને દુઆ કરજો। અને હમણાં કઈ અમારે જો અત્યારમાં હજી તો બની જાય ને 10 સાડા 10 જેવું થઈ ગયું છે। હા અમારે જે રમઝાન મહિનામાં રાતના જમવાનું મોડું જ હોય। હા લેટ જ હોય કેમ કે ઇફતાર ને એવું બધું હોય એટલે આમે મોડું જ હોય, પણ અત્યારે થોડુંક વધારે મોડું હોય રમઝાન હોય ને એટલે એટલા રોજા રહેતા નથી અમે। હા દર વર્ષે અમારે કોઈ રોજું જાદુ જ નથી અલ્લાહના કરમથી ઇન્શાલ્લાહ દર ફેર રહી છે પણ હવે આ ફેર આમ થઈ ગયું તો ઓછા રોજા રહેવાય સદકાની હિસાબે તો તબિયત ન થારી રહેતી। હા તો હવે ફટાફટ આપણે ઈંડા કરી વઘાર બનાવે જાહેરા બનાવે કે હું બનાવું બેમાંથી એક બનાવીએ। કોમેન્ટમાં કહેજો કે કોણ સારું બનાવે જાહેરા કે હું। હા અને તમારે એક કમેન્ટ પણ કરવાની છે કે ઓલું ઘર સારું હતું કે આ સારું હતું। આ સારું છે કેમ કે વધારે તો ઓલું જ સારું લાગે। કા મમ્મી? હા અને આપણે તો ભાડે રહેતા હોય એટલે આપણે ગમે અહીંયા ફેરવવાનું અમારે બને ત્યાં સુધી મકાન ઓછું જ ફેરવવાનું આવે કેમ કે અમે એક ને એક મકાનમાં ઘણા સમય અમે રહેવાનું થાય। આ તો અમારે અત્યારે અમે ફેરવી નાખ્યું। દુઆ કરો ગાઈઝ મેં ફટાફટ તમે સપોર્ટ કરો, આપણે ચેનલમાં આગળ આવી જાય તો આપણે પણ ઘર લઈ ખુદનું। કા મમ્મી? ઇન્શાલ્લાહ અલ્લાહ દે તો લેવું એવું। હા અને આમાંય શુકર જ છે અલ્લાહનો કે અલ્લાહ રેવા છત આપી। અને ગાઈઝ હવે ફટાફટ આપણે પેલા ઈંડા કરી વઘાર નાખીને પછી આપણે બેસી જાય જમવા, ત્યારે હું તમને મળું। ગાઈઝ તમે આ બધું જોઈ શકો છો
કેમ કે મેં બધું ફેલાયું મને આમાં શું કાંઈ આવે ને ખબર નથી પડતી એટલે મમ્મીને પૂછીને કાઢું છું. કા મમ્મી? હા તો જાહેરા બનાવે આપણે હાથે બનાવી નાખો. તો આમાં કોને બાદિયા કહેવાય, કોને લવિંગ કહેવાય, કોને તીખા કહેવાય કે ખબર નથી એટલે બધું મેં ઢોળી દીધું. ખરી કોને બાદિયા કહેવાય બધાને કે તો ખરી કોને કહેવાય હું બાદિયા? હું કે આને કહેવાય બાદિયા. બાદિયા ને કહેવાય તો આ પૂરી કહેવાય ને બાદિયા કહેવાય. સોરી અમને મને નહોતી ખબર આને બાદિયા કહેવાય. હા તો હવે જાહેરા આજ બનાવે છે શાકમાં તો ગરમ મસાલો થોડોક નાખી તો આપણે એક આ પેલા આને એડ કરી દેશું બાદિયા અને બીજું શું નાખવાનું? તીખા નાખ. આવા ગોળ ગોળ આને તો આ તો ખબર છે કેમ કે આપણે ઈંડા પુડલા બનાવીને એમાંય નાખીએ, ઈંડા બ્રેડ બનાવીને એમાં પણ નાખીએ. તો ફટાફટ પહેલાં હું આ ગોતી લઉં. કેટલા નાખું મમ્મી? 4-5 નાખ, પછી થોડુંક આખું ચીનું નાખીને પાવડર કરી નાખ. ઓકે એમ કરવાનું છે એમ ને? તો પહેલાં ફટાફટ આ મનામાં કાંઈ મળતું નથી ગાઈસ. તો જો આટલા પહેલાં આપણે આ નાખી દઈ અને આ કાંઈ નાખવાનું હોય નહીં અને ખાલી જીરું જ નાખવાનું હોય. તો ચલો ફાઇનલી અત્યારે આપણે હવે કઢાઈ મૂકી દીધી છે, તેલ પણ નાખી દીધું છે. તો ફટાફટ તેલ ગરમ થાય એટલે ડુંગળી નાખી દઈએ. રેસીપી પણ સાથે દઈ દઉં છું, તમને લોકોને ખબર પડે કે મને કેવું બનાવતા આવડે છે. તો ચલો ફટાફટ તેલ ગરમ થાય એટલે આપણે નાખી દઈશું ડુંગળી પણ નાખી દીધી છે તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે ડુંગળી થાય છે અને થોડીક આપણે બ્રાઉન ઉપર થઈ જાય ને પછી આમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું. મમ્મી કહેતા જશે ને બનાવવા જશું કેમ કે મને કંઈ આવડતું નથી. મમ્મી અત્યારે બધા મસાલા રેડી કરે છે બરાબર. થોડું અહીંયા આપણે આ ડુંગળી પણ થાય છે અને મમ્મી જો મસ્ત આપણે ઈંડાના કટકા પણ કરી દીધા છે. અને અહીંયા આપણે બધો મસાલો મમ્મી આપણને રેડી કરીને દીધું છે તમે જોઈ શકો છો. આપણે અહીંયા મરચું, હળદર, ગરમ મસાલો, પછી આ મસાલો બીજો છે અને એક આપણે આ નિમક છે ને આપણે અહીંયા આદુની નથી ખાલી લસણની જ પેસ્ટ છે ને આ ધાણા જીરું અને અહીંયા આપણે ટમેટા અને કોથમરીને આપણે જો ડુંગળી અમે આવી રીતના ઈંડા કરી બનાવી. બધાને અલગ અલગ રીત હોય પણ બધા આમ તો આવડતી જ હોય પણ અમે અમારા ઘરે આવી રીતના બનાવી. તમે લોકો પણ આવી રીતના બનાવશો, ટેસ્ટ પણ સારો આવશે. કા મમ્મી? તો ફટાફટ ચલો આપણે પહેલાં બનાવી નાખીએ. અત્યારે લગી છે ને મેં ગેસ ધીમો રાખ્યો તો કારણ કે પછી વિડીયો બનાવતી હોય ને તો મારાથી ડુંગળી બળી જાય. પછી વિડીયો સંભાળું ડુંગળી સંભાળું એટલે ગેસ ધીમો રાખ્યો તો ત્યાં જો મેં ફાસ્ટ કર્યો છે. અને ફટાફટ આપણે ડુંગળી બ્રાઉન ઉપર થવા દેવાની ત્યાર પછી આપણે બધો મસાલા એડ કરી દઈશું બરાબર. ડન. તમે જોઈ શકો છો આપણી ડુંગળી પણ થઈ ગઈ છે. તો પહેલાં આપણે મસાલા એડ કરી દઈએ. તો મસાલા કઈ રીતે એડ કરવાના મમ્મી? નાખી દે બસ. તો જો આપણે બધી વસ્તુ પહેલાં નાખી દઈશું આમાં બિસ્મિલ્લાહ બોલીને. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. લસણ રહી ગયું મારથી આવું જ થયું. તો આપણે પાણીથી લઈને પણ નાખી દઈશું. મમ્મીની હેલ્પ તો જોવે. હવે ચમચો દો મને. ટમેટા નાખી દે. તો આપણે ટમેટાની ડુંગળી પણ એડામાં કરી દઈએ ફટાફટ. તો ચાલો તમે મારો મસાલો જોઈ શકો છો ગાઈસ, બહુ મસ્ત ખુશ્બુ આવે છે. કાશ તમને લોકોને વિડીયોમાંથી ખુશ્બુ પણ આવતી હોત પણ નહીં આવે. તો જોઈ શકો છો બહુ માશાલ્લાહ બની છે આપણી ઈંડા કરી. તો ધીમે ધીમે મને આવડતું નથી પણ મેં તોય બનાવી ટ્રાય કરી. ટ્રાય કરવામાં શું આપણે છે એટલે ટ્રાય કરી લેવાય. પણ મને સારી આવડી. મમ્મી એટલે આ વાર મમ્મી બનાવતા તમે જોયું જઈશે. તો આપણે થઈ ગયું છે ને મમ્મી તે આપણામાં કરી દઈએ ઈંડા એડ. હાલો ફટાફટ. આમાં મમ્મી એમ કે ધીમે ધીમે હલાવવાનું નકર પછી છે ને આપણા ઈંડા એની ભૂકો થઈ જાય. તો તમે જોઈ શકો છો આપણી ઈંડા કરી બહુ ટેસ્ટી ને યમ્મી લાગે છે. અને તમે જોઈ શકો છો સારી લાગે છે ને કોમેન્ટ કરજો. મને આવડે છે ને બનાવતા તો જોઈ લો. શાકમાં થોડીક જ વાર છે. આપણે જો મમ્મીએ પાણી નહીં કેમ કે થોડુંક તો ગ્રેવી વાળું કરવું પડે. એનું બ્રેડ આરે ખાવું જ ને એટલા માટે. તો થોડીક મમ્મીએ ગ્રેવી પણ કરી છે તો તમે જુઓ અને ફટાફટ આપણે થઈ જાય. મમ્મી હજી આપણે એક વસ્તુ બનાવે છે તમને આગળ દેખાડું. ચાલો પહેલાં આપણે થઈ જાય અને બંધ કરીને પછી તમને દેખાડું. સો ગાઈસ આપણું શાક થઈ ગયું છે રેડી અને તે મમ્મી બનાવે છે આપણે શરબત. તો મમ્મીને આપણે બાઉલ અને ચમચો આપી દઈ. તો મમ્મી આપણે ફટાફટ બનાવી લઈએ શરબત. કઈ રીતનું શરબત બનાવી તો આપણને ખબર નથી. ખાલી બાઉલ દઈ દીધો તો તકમરીએ તમે સોરી ભૂલાઈ ગયું ગાઈસ. હું થોડીક ભૂલક્કણ છું
તો આ તકવરિયા હે ને મેં પલાળીને મૂકી દીધા હતા. મમ્મી હમણાં શું જાણે ને તો રાતને જ થઈ ગયા પીવે તકમરિયા. કેમ કે તકમરિયા ઠંડા મમ્મીના પગના તળિયા બળે કા મમ્મી? હા એટલે અમારે તકમરિયા હોય જ. હા એટલે મને તો બહુ ન ભાવે શરબત. તો મમ્મી આપણે ખાંડ નાખી ને તપેલી ભરેલું પાણી દઈ દઈ. મમ્મી કાંઈ લઈને બેઠા નથી. મમ્મીને શરબત ને એવું બધું જોવે પણ કાંઈ લઈને ન બેઠી. લ્યો હા તો અત્યારે મમ્મીને આવું શરબત જોવે કા મમ્મી? સામાન અત્યારે આપણે લાવીએ કારવીએ પછી નો ખાય હોય એટલે નથી લાવ્યા. બધું સામાન હાલતું નથી પણ તો અલ્લાહના કરમથી એડજસ્ટ થઈ જાય. એ તો કરવું જ પડે. અલ્લાહ જી હાલમાં રાખી હાલમાં આપણે રહેવું પડે. તો ગાઈઝ મમ્મી આપણે તોડે છે બરફ. અગર તમે લોકો પણ ઘરે આવી રીતના બરફ તોડતા હોય તો કોમેન્ટ કરજો. જાજે ભાગે કોઈ ન તોડતા હોય. મમ્મી છે ને બધો ભૂકો કરી નાખે. ભૂકો જ થાય ને એમ સીધા ફાડા થઈ જવા જોઈએ. તો આપણે મમ્મી અમારે રાખ્યું છે ડાયમંડ છે ડાયમંડ. હા હા થોડોક પછી લાસ્ટમાં થોડો ઓટલો કેવો ખાંગળો રે ને તમે એનું પછી પાણી બનાવી. હા નાખી દઈશ. હા પૂરું થઈ ગયું હતું. ટેસ્ટ મસ્ત આવે. મને તરબૂચ હોય ને તો વધારે ભાવે પણ આ હે ને નથી. આમણ શેક કાંઈ વગર ન ભાવે. કાંઈક જોવે અંદર. હા બેસી જાય. ફાઇનલી આપણે બેઠી ગયા છીએ જમવા. અને ભાઈને તો બહુ જ ભૂખ લાગી ગઈ. એની ટાઈમ તમને ખબર જ છે. અત્યારે જો આપણે એ શાક અને બ્રેડ લઈને બેઠી ગયો છે. મમ્મી મને પણ શાક આપ્યું છે ને ભાઈ ટેસ્ટ કર કેવું બન્યું છે. મેં બનાવ્યું છે. સારું બન્યું છે. હા તો મમ્મી શરબત પીવા અને મમ્મી અત્યારે જો આપણે ફટાફટ મને પીરસી દીધું. ફટાફટ જમી લઈ. ભૂખ પણ લાગી છે. અને આ આપણે શું કહેવાય બપોરના દાળ ચાવલ ને બટેટા પણ પડ્યા છે. એ ભાઈ ખાશે થોડુંક અને થોડુંક આ બધું ખાશું. તો આજનો તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો કા મમ્મી? તો બ્લોગને આપણે એન્ડ આપશું. તો ગાઈસ તમને મારો આ નાનો એવો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.